મારું નામ ઓડેદરા દેવા. હું આજે આદિત્યાણામાં આવેલી ડંકી વિસ્તાર પ્રાથમિક શાળા ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે પ્રજાસત્તાક દિન. અમે બધા ભારતના ગૌરવ નાગરિકો છીએ અને આ વખતે અમે 26મી જાન્યુઆરી 2025ના રોજ 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસે આપણા દેશમાં બધી જગ્યાએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. 1950માં ભારત ડેમોક્રેટિક રિપબ્લિક ડે બન્યું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. ભારતમાં રહેતા લોકો બધાને સમાન અને મુક્ત છે અને લોકો દ્વારા પસંદ કરેલા ઉમેદવારો દ્વારા શાસિત છે. ભારતના બંધારણને ડૉક્ટર ભીમરાવ આંબેડકર તૈયાર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં 26મી નવેમ્બરે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે પ્રસાર કર્યો, તેથી 26મી જાન્યુઆરીના દિવસે ભારત એક સાર્વભૌમ સમાજ બની ગયું. પરંતુ સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હાજરમાં ન હોવાના કારણે તેના 42માં સુધારામાં ઉમેદવાર આવ્યું. ભારતના પ્રજાસત્તાક દિન મૂળભૂત ફરજો અને અધિકારો બંધારણમાં મૂકવામાં આવ્યા છે અને ભારતમાં રહેતા દરેક નાગરિક કાયદાની આંખમાં સમાન છે. પછી ધર્મ, પંથ, જાતિ અને રંગરૂપના કારણે ભાંગવું પડતું નથી. બ્રિટિશ શાસન દરમિયાન મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર જેવા બે વ્યક્તિત્વએ આપણે આ સંદેશ આપ્યો હતો: શાંતિ, પ્રેમ, એકતા અને સમાનતા. તેથી પણ વિચારવાનું વધુ કહ્યું હતું. આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો પણ એ જ સંદેશ હતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.